ખાતે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરનારાયણ દેવના દર્શન કર્યા. ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત વિશ્વ શિક્ષાપત્રીના લેખનના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશેષ હાજરી આપી હતી. ઐતિહાસિક મહોત્સવમાં સહભાગી થઈ મુખ્યમંત્રીશ્રીએ સર્વપ્રથમ સ્વામિનારાયણ મંદિરના આરાધ્ય નરનારાયણ દેવના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. કચ્છની ધરતી પર ધર્મ અને સંસ્કારના મહાકુંભમાં હજારોની સંખ્યામાં ઉમટેલા હરિભક્તોની હાજરીમાં મુખ્યમંત્રીશ્રીનું મંદિર પ્રશાસન અને સંતો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રદત્ત શિક્ષાપત્રી એ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ માનવ જીવનને આદર્શ અને શિસ્તબદ્ધ બનાવવાની એક સંપૂર્ણ આચાર સંહિતા છે. તેમણે શ્રદ્ધાળુઓને સંબોધતા ઉમેર્યું હતું કે 200 વર્ષ પૂર્વે લખાયેલા શ્લોકો આજે પણ સામાજિક સમરસતા, વ્યસન મુક્તિ અને નૈતિક મૂલ્યોના સંવર્ધન માટે એટલા જ પ્રસ્તુત છે. મુખ્યમંત્રીશ્રીએ મંદિર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી અને શિક્ષાપત્રીના સિદ્ધાંતોને અનુસરીને વિકસિત ગુજરાતના નિર્માણમાં સહયોગ આપવા આહ્વાન કર્યું હતું. દ્વિશતાબ્દી મહોત્સવના પાવન અવસરે મંદિરમાં વિશેષ પૂજન, અન્નકૂટ અને આધ્યાત્મિક પરિસંવાદોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતોની નિશ્રામાં આ મહોત્સવ સામાજિક જાગૃતિના મંચ તરીકે ઉભરી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રીની આ મુલાકાતથી ભક્તોમાં ઉત્સાહનો સંચાર થયો છે અને કચ્છની પવિત્ર ભૂમિ પર આધ્યાત્મિક ઉર્જાનું વાતાવરણ સર્જાયું છે. આગામી દિવસોમાં પણ આ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો ચાલુ રહેશે, જેમાં દેશ વિદેશથી મોટી સંખ્યામાં સત્સંગીઓ જોડાશે તેવી અપેક્ષા છે.